જૂનાગઢ જિલ્લાની અંદર રેશન કાર્ડમાં ઈ-કેવાયસી બાદ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે અને જેની અંદર 33,000 થી વધુ સભ્યોને યાદીમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે। જિલ્લામાં નોંધાયેલા કુલ 9,32,000 એનએફએસસી સભ્યોમાંથી 9 લાખથી વધુ સભ્યોનું આધાર લિંકિંગ અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને આ પ્રક્રિયા દરમિયાન વિભાગને અંદાજે 1,37,000 જેટલા સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો હતો। સરકારના નિયત માપદંડો જેવા કે મર્યાદાથી વધુ જમીન ધરાવવી, વધુ આવક હોવી અથવા તો સભ્યનું અવસાન થયું હોવા છતાં પણ નામ ચાલુ હોવા જેવી બાબતો સામે આવી હતી। આ યોજનાનો લાભ છે એ ટાર્ગેટેડ અને જે જરૂરિયાત છે, જે માનો કે જે યોજનામાં આવરી લેવામાં આવે છે એમને જ મળે એ પ્રયાસ કરેલો છે। ભવિષ્યમાં માનો કે કોઈને આવું બની શકે કે કદાચ ખોટી રીતે નામ નીકળી ગયું હોય તો જો એ એનએફએસસી યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોય તો એ ફરીથી મામલતદાર ઓફિસમાં અરજી કરી શકે છે અને દર મહિને જે આપણે એનએફએસસીની કમિટી મળતી હોય છે એમાં ચકાસણી કરી અને એમના નામ પાછા દાખલ થઈ શકે છે।